આવા જ અવનવા સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે. મળતી વિગત મુજબ બગસરા શહેરના જેતપુર રોડ પર શ્રીજી ટાયર રિટેલર્સ નામની દુકાનમાં એક આધેડનું વીજ શોક લાગતા મૃત્યુ નિપજ્યું છે. આ વ્યક્તિ શ્રીજી ટાયર નામની દુકાનમાં ટાયરનું રિમોટનું કામ કરતા હતા. એ સમયે અચાનક ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત નિપજ્યું હતું. અરેરાટી વ્યાપી હતી. ત્યારબાદ મૃતક નરેન્દ્રસિંહ મૂળજીભાઈ સરવૈયા ઉંમર વર્ષ 40ની બોડીને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઇલેક્ટ્રિક શોર્ટ લાગ્યાની જાણ બગસરા પીજીવીસીએલની ટીમને થતાં ઘટના સ્થળે પહોંચી હતી. શ્રીજી ટાયર સેન્ટર નામના કારખાનામાં પહોંચી તપાસ શરૂ કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ લોકોમાં થતાં હોસ્પિટલ ખાતે લોકો પણ દોડી આવ્યા હતા. જ્યારે મૃતક પરિવારની સ્થિતિ ખૂબ જ નબળી હતી, જેથી ખાનગી દુકાનમાં કામ કરતા હતા. જ્યારે તેના પરિવારમાં 2 પુત્રો છે. એકની ઉંમર 15 વર્ષ અને બીજાની ઉંમર 8 વર્ષ. મૃતક પોતે કામ કરી પોતાના ઘરનું ગુજરાન ચલાવતા હતા. રિપોર્ટર સમીર વિરાણી, બગસરા. મારું નામ દલસુખ કરશનભાઈ આદરોદા. મારો મિત્ર બગસરા શ્રીજી ટાયરમાં નોકરી કરતો હતો અને એનો સાથી મજૂર હારે 2 ટાયર ચડાવતા હતા. અચાનક શોર્ટ સર્કિટ થઈને શોર્ટ લાગીને પડી ગયેલો. તેથી કરીને સૌ પ્રથમ અમે કામળિયા સાહેબના દવાખાને લઈ આવ્યા. ત્યાં મૃત જાહેર કરીને અમે બગસરા સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમમાં રાખેલ છે. મારા મિત્રનું નામ નરેન્દ્રસિંહ મૂળુભાઈ હાંડા સરવૈયા, જેની ઉંમર હાલ 30 વર્ષ છે. સવારે 8:30-9 વાગે. જે દિનેશભાઈ જાદવ. કઈ રીતે બનાવ બન્યો હતો? એ અમે 2 હારે કામ કરતા હતા, નોકરી કરતા હતા ને. કઈ દુકાનનું નામ શું છે? શ્રીજી ટાયર. ને મશીનમાં ટાયર નાખતા હતા ને અકસ્માત થયો, શોર્ટ સર્કિટ થઈ ગઈ. એટલે કઈ ખ્યાલ ન. એટલે કઈ જગ્યાએ શોર્ટ સર્કિટ થયો હતો? મશીનમાં ટાયર નાખતા. નરેન્દ્રભાઈ સરવૈયા.